સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। જીએમએચઆરને નોટિસ આપવામાં આવી છે। જેટકોમાંથી એચઆરની બદલી કરવામાં આવી છે। કુલ જગ્યાઓમાં વધારો કરવામાં આવશે અને અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટિસ આપવામાં આવી છે। જેની પણ ભૂલ હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। જેટકો દ્વારા ભરતીની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવામાં આવશે અને અલગ અલગ 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જેટકોએ બેઠક યોજી અને મોટી કાર્યવાહી કરી છે, શું છે વિગતો? देखो नवी जी परीक्षा है 7 जान्युआरी लेवाशे। 7 जान्युआरी लेखित परीक्षा लेवाशे। तेनी साथे ज 28 અને 29 ડિસેમ્બરે पोल टेस्ट लेवाशे। जेटकोना जे प्रकारनी भर्तीनी अंदर गैररीति सामे आवी थी त्यारबाद जे समग्र एक्जाम हती ते गईकाले रद्द करवाई देवामां आवी हती અને તેની સાથે જ જીએમએચઆરને નોટિસ આપવામાં આવી હતી। જેટકોમાંથી જે એચઆર છે તેની અત્યારે જે એક્શન લઈને બદલી છે તે પણ કરી દેવામાં આવી છે અને તેની સાથે જ નવી જગ્યાઓ માટેની ભરતીની વાત છે તે પણ જાહેર કરવામાં આવશે અને સાથે જ કુલ જગ્યાઓમાં વધારો કરવામાં આવશે તે પ્રકારની પણ બાંયધરી સરકારે આપી છે। આ સમગ્ર જે પ્રક્રિયાની અંદર ગેરરીતિ થઈ છે તેમાં જેટલા પણ અધિકારીઓ જવાબદાર હશે તેમની સામે પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને જેની પણ ભૂલ હશે તેની સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે। રાજ્યના જે ઉર્જા વિભાગના મુખ્ય અધિક સચિવ છે તેમની સાથે અહીંયા બેઠક હતી અને બેઠક બાદ આ નિર્ણય છે તે લેવાયો છે। જેટકોની જે નવી ભરતી છે તેની પણ તારીખો જાહેર કરવામાં આવી છે। 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે અને 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા લેવાશે। जी किंजल, बिल्कुल आभार आपनो। એટલે હાલ તો પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। 28 અને 29 પોલ ટેસ્ટ લેવાશે જ્યારે 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે। અલગ અલગ 6 જગ્યાઓ પર પોલ ટેસ્ટ માટેની વ્યવસ્થા પણ હશે। આપણે જણાવી દઈએ કે જેટકો ભરતી મુદ્દે રાજ્ય સરકાર એક્શન મોડમાં હવે જોવા મળી રહી છે। મહત્વનું કારણ છે કે જેટકોની ભરતી પ્રક્રિયા જે થવાની હતી તે રદ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। એ દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને મહત્વનો નિર્ણય લેવાયો છે।